જય હિન્દ, જય ભારત. તો આજે પહેલી વાર વિડીયો બનાવું છું. થોડુંક મને અંદરથી એમ લાગે એવું કે નાના થોડુંક ખોટું તો થાય જ છે, પણ વેદના કોની આગળ ઠાલવવી એમ. હવે આ વર્ષ 2025થી મેડિકલના અભ્યાસની અંદર આજે સરકારે ખાનગી કોલેજોને જે ફી વધારવાની પરમિશન આપી દીધી. હવે એ જોતાં તો એવું લાગે કે હવે કોઈ હોશિયાર છોકરા કે હોશિયાર વિદ્યાર્થી કે મધ્યમ વર્ગ કે ગરીબ પરિવારમાંથી જે વિદ્યાર્થીઓ આવે છે, હવે એના ભવિષ્યમાં ક્યારેય ડૉક્ટર બનવાનું સપનું તો રહે જ નહીં, એન્જિનિયર કે ડૉક્ટરનું. કારણ કે જેની પાસે પૈસા છે એ જ ભણાવવાના ને એ જ ડૉક્ટર બનશે. આ તો ખાનગીકરણ થઈ ગયું, એના જેવું છે. ખરેખર તો સરકારે સમજવું જોઈએ કે સુરક્ષા છે, મેડિકલ છે, આરોગ્ય છે, આ બધા ખાતા એવા હોવા જોઈએ કે એની અંદર કોઈ પૈસાથી કામ ન થવું જોઈએ. પણ હવે તો આપણે બીજું શું કરી શકીએ? કારણ કે સરકાર સામે તો ગમે એમ અવાજ ઉઠાવીએ, બધા આંદોલન કરે છે, અવાજ ઉઠાવે છે, પણ એનો કોઈ મતલબ કે કોઈ રિઝલ્ટ મળતા નથી. રિઝલ્ટ ત્યારે જ મળે કે તમારા હાથમાં સત્તા હોય તો જ. એટલે આજે મારે વિડીયો, હું આ લાઈનમાં છું નહીં કે ક્યારે આવા કોઈ વિડીયા નથી બનાવતો, પણ આજ મને એમ લાગ્યું કે નહીં, યુવાનો ખરેખર જાગશે જ નહીં, તો આજે કાંઈક મારે મેસેજ આપવો જ પડશે. એના માટે આજે હું વિડીયો બનાવું છું કે યુવાનો, તમે જાગો. તમારા હાથમાં વોટિંગ પાવર છે, સત્તા હાથમાં લેવી પડશે. જેમ શિક્ષણ, ડૉક્ટર, એન્જિનિયર બધું બનવું છે, નોકરી કરવી છે, એમ સત્તામાં પણ આવવું જ પડશે. સત્તામાં નહીં આવો તો આ લોકો તમને જીવવા નહીં દે. તમે ગુલામ હતા અને પાછા ગુલામ જ રહેશો. એટલે મારું માનવું એવું છે કે આજે ફરી આપણે ગુલામી તરફ જઈએ છીએ એવું લાગે છે. સરકાર નહીં જાગે આવી રીતે. સરકારને જગાડવા માટે તમારા હાથમાં પાવર છે, યુવાનોના હાથમાં. તો આ ગુલામીમાંથી બહાર નીકળવા માટે તમે બધા ફિલ્ડની અંદર જાઓ. આજે અવાજ ઉઠાવવા માટે તમારી પાસે વોટિંગ પાવર છે, તમારી પાસે સમાજ છે. દરેક સમાજ પોતે વિકાસ ત્યારે જ કરે છે સમાજની એકતા હોય ત્યારે. તો હવે સમય બહુ આવી ગયો છે નજીક કે તમે આખો સમાજ એકજૂથ થાવ, તમારો પાવર બતાવો. કારણ કે જો તમે એક નહીં થાવ, અલગ અલગ થઈને આ રીતે જીવશો તો ગુલામી છે ને રહેવાની જ છે. આપણા વડવાએ ગુલામી કરીને જ ગયા છે, આપણે એમને ગુલામી જ કરશું. તો થોડુંક લેટ્સ ગો કરતાં શીખો અને એક થાવ. આજે એક નહીં થાવ તો તમારી સ્થિતિ ક્યારેય સુધરવાની જ નથી. એકલું નોકરી કમાવવું એની માટે નહીં દોડો, સત્તા માટે દોડો, એકતા માટે દોડો, સમાજ માટે દોડો. અને બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ તમારી પાસે ટાઈમ નથી તો જે સમાજ માટે દોડે છે,